બીજી વાત કે અમુક 5 થી 10% જે સ્પેશિયલ મારા વિરોધમાં જ હોય છે, ગમે એ બાબતથી મને ખબર છે કોણ વિરોધી, ટાઈપિંગ કરતા હોય, ઓડિયો બનાવે, સમાજને ખબર રાખીને જેનો ટાર્ગેટ છે બંદૂક ફોડવાની. વાત સાચી છે. એવી ચર્ચા થતી હતી કે દેવાજભાઈને આપણે સમાજની બહાર મૂકવા જોઈએ ને આ તે બીજું એટલે આપણે 2-4 વડીલો એમને એવી સલાહ દીધી અને આપણે કીધું કે ભાઈ આ વ્યાજબી જેટલી હદે હશે એટલે પગલા સમાજ જરૂર લે. બરોબર. તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફરીથી દેવાયતભાઈ ખવડનું એક કોલ રેકોર્ડિંગ છે અત્યારે ખૂબ જ વાયરલ થયું છે અને આ કોલ રેકોર્ડિંગમાં દર્શક મિત્રો એવા પણ શબ્દ વાપરવામાં આવ્યા છે કે હવે કાઠી સમાજમાંથી દર્શક મિત્રો દેવાયતભાઈ કાઠી સમાજ અત્યારે દર્શક મિત્રો દેવાયતભાઈ ખવડ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે અને એવા પણ દર્શક મિત્રો શબ્દ વાપરવામાં આવ્યા છે કે કાઠી સમાજ દ્વારા દેવાયત ખવડને સમાજની બહાર પણ કાઢી શકીએ છીએ એવું મિત્રો અત્યારે આ ઓડિયો ક્લિપમાં વાયરલ થયું છે. જો કે આપણે આની કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી અને મિત્રો આ ઓડિયો ક્લિપ સાંભળતા એવા પણ આપણને સંકેત મળ્યા છે કે આવનારા સમયમાં દર્શક મિત્રો અત્યારે જે પણ દેવાયતભાઈ ખવડનો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એનો પણ સમાધાન થઈ શકે છે એવું પણ દર્શક મિત્રો આ ઓડિયો ક્લિપના માધ્યમથી અત્યારે સામે આવી રહ્યું છે. આ ઓડિયો ક્લિપમાં દર્શક મિત્રો સામે દેવાયતભાઈ ખવડ અને સામે કોઈ અજાણ્યા વ્યક્તિ છે એમનો કોલ રેકોર્ડિંગ છે અને આ રેકોર્ડિંગમાં દર્શક મિત્રો દેવાયતભાઈ ખવડ કહે છે કે લગભગ 5% લોકો છે એમને હું સાચું કરું કે ખોટું કરું એમને આ વાતથી કોઈ પણ ફરક પડતો નથી, એ મારો વિરોધ આમને આમ કરશે તે. અને હવે દર્શક મિત્રો આપણે એક બાજુ જોઈએ ને તો દેવાયતભાઈ ખવડે પણ દર્શક મિત્રો અત્યારે એમના ઉપર જે પણ આમ એમનો દર્શક મિત્રો ડાયરાના કારણે જે વિવાદ ચાલી રહ્યો છે એનો પણ હવે અંત લાવી દેવો જોઈએ, કારણ કે મિત્રો અત્યારે દેવાયતભાઈ ખવડનો વિવાદ છે એ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આની પહેલા એમનો વિવાદ દર્શક મિત્રો બિજરાજદાન ગઢવી સાથે ચાલી રહ્યો હતો અને અત્યારે એક ડાયરાના કારણે ફરીથી આમનો વિવાદ છે એ ચાલુ થયો છે. અત્યારે દેવાયતભાઈ ખવડ ઉપર દર્શક મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવાયતભાઈ ખવડે એક ડાયરાના લગભગ 8 લાખ રૂપિયા લીધા હતા પરંતુ ડાયરો ન કર્યો હતો એના કારણે દર્શક મિત્રો એમની સ્કોર્પિયો ગાડી ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આવી ઘણી બધી વાતો છે દર્શક મિત્રો અત્યારે સામે આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો દેવાયતભાઈ ખવડે આ તમામ વાતોનું જે સમાધાન છે કે જે કંઈ નિકારણ છે એ લાવવું જોઈએ. હવે તમારું વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.